નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ગગન. L&T કંપની દ્વારા ફતેપુરા બાલા હનુમાન ખાતે એક પેનલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ બાળમજૂરને મુક્ત કરાવ્યો છે. L&T કંપની દ્વારા ફતેપુરા બાલા હનુમાન ખાતે એક પેનલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. જે દરમિયાન વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સ્થળ પર જઈ કામગીરીમાં ઉપયોગમાં લેવાયેલ બાળમજૂરને મજૂરી કરતા રોકી અધિકારીઓને પ્રશ્ન પૂછતા અધિકારીઓ દ્વારા આધાર કાર્ડ રજૂ કરવામાં આવેલા હતા, જે પ્રાથમિક તપાસમાં ખોટું હોય તેવું લાગતા તે અંગે વધુ પૂછપરછ કરતા એ છોકરાને ખુદને જન્મ તારીખની ખબર નથી એમ કીધેલ હતું, જેને લઈને L&Tના અધિકારીઓ દ્વારા બાળમજૂરને કામમાંથી મુક્ત કરાવી દેવામાં આવ્યો હતો. L&T કંપની દ્વારા વારાસે ફતેપુરા રસ્તા ખાતે બાલા હનુમાનની સામે એક પેનલ બનાવવાનું કામગીરી ચાલુ હતી. એ કામગીરી દરમિયાન જ્યારે હું સ્થળ પર આવ્યો ત્યારે મારી નજર એક બાળ મજૂર પર પડી. એ બાળ મજૂર છે એવું જણાતા મેં અધિકારીઓ પાસેથી એના આઈડી પ્રૂફો માંગ્યા. આઈડી પ્રૂફના અંદર આધાર કાર્ડ જે આપવામાં આવ્યું, આધાર કાર્ડના અંદર 1/1/2006ની તારીખ દેખાઈ રહી હતી. જ્યારે બાળ મજૂરથી એની જન્મ તારીખ પૂછવામાં આવી તો બાળ મજૂરને એની જન્મ તારીખ નથી ખબર. એટલે ક્યાંક ને ક્યાંક એ આધાર કાર્ડ ખોટું છે એવું શંકા જતા વધારે પૂછપરછ જ્યારે મારા દ્વારા કરવામાં આવી ત્યારે અધિકારીઓએ એ બાળમજૂરને કામ પરથી મુક્ત કરી દીધું અને ખુદ પણ સ્થળ છોડીને જતા રહ્યા. વધારે પ્રોસિજર ના કરતા, પોલીસને જાણ ન કરતા આ છોકરો કાયદાકીય ગૂંચવણમાં ન આવે એને ધ્યાનમાં રાખીને આ બાળમજૂરીમાંથી એને મુક્ત કરાવીને એના પરિવારનો સંપર્ક કરીને અને એને પરત એમના ગામ બિહારથી આવેલા રાજ્યમાં મૂકવાની વ્યવસ્થા કરી. અને આવી રીતે L&T જેવી મલ્ટીનેશનલ કંપની દ્વારા બાળમજૂરી કરવામાં આવે એ તદ્દન ખોટું છે. ત્યારે આ સરકારને અને આ કંપનીને પણ જાગૃત કરવાનો પ્રયાસ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.